કૃષ્ણ. હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તમે બધા મજામાં હશો, હું પણ મજામાં જ છું. અને સરસ મજાની સવાર થઈ ગઈ છે. અત્યારના 8 વાગી ગયા છે. અને અહીંયા બહાર જોઈ શકો છો, રાજુને હજી દૂધ અને રોટલી ખવડાવવાનું બાકી છે. અને ભગત ખાઈ રહ્યું છે. આપું છું, શાંતિ રાખ. ભગત ત્યાં ખાઈ રહ્યું છે. ત્યાં સુધી ચકલાને ચણ નાખવાનું છે, તો તે એ પણ નાખી દઈશું આપણે. ભગત તો અહીંયા ચકલાને ચણ નાખવાનું છે, તો એ પણ નાખી દઈશું. અને અહીંયા ખિસકોલી આવે છે ખાવા માટે, આપણે અહીંયા પણ નાખી દઈશું. એ ખિસકોલી અહીંયા આવે એટલે ખાય. અહીંયા ઘણી બધી ખિસકોલીઓ આવતી હોય છે, તો જોઈ શકો છો. અને અહીંયા ગાય મારી તુલસીને થવા જ નથી દેતું, જોઈ શકો છો કે ખાઈ જ જાય છે. ચાલો તને આપી દઉં. હા, જો ભગત રોટલો નથી ખાતો. ચાલ આપી દઉં છું તારી માટે લાવું છું. જો અહીંયા રાજુ પણ ખાઈ રહ્યું છે. હું દૂધ લઈ આવી છું ને દૂધ ગરમ થઈ રહ્યું છે અત્યારે. અને સેવા પણ બાકી છે, સેવા પણ કરી લઈશું હવે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તો બધાને જય શ્રી કૃષ્ણ. જો સરસ મજાની મારી સેવા થઈ ગઈ છે, મસ્ત મજાની. તો આપણે થોડોક જય ઘોષ કરી લઈશું. તો ગાયત્રી માત કી જય હો, યજ્ઞ ભગવાન કી જય હો, વેદ માતા કી જય હો, ભારતીય સંસ્કૃતિ કી જય હો, ભારત માતા કી જય હો, परम पूज्य गुरुदेव जी की जय हो, परम वंदनीय माता की जय हो. हम एक बनेंगे, नेक बनेंगे, हम सुधरेंगे, युग सुधरेगा. તો સરસ મજાનો જય હો ઘોષ અહીંયા કરી લીધો છે. અને સરસ મજાની સેવા પણ થઈ ગઈ છે. અને ભગવાનના આશીર્વાદ પણ સરસ મજાના લઈ લીધા છે. અને ભગવાનની સેવાથી સરસ મજાનો દિવસ પણ થઈ ગયો છે. તો ચલો હવે આપણે દીપ પ્રગટાવવાનું બાકી છે, તો તે હું કરી લઉં. અને બસ પછી ચા પાણી નાસ્તો કરી લઈશું. તો અને અત્યારે મારી ગાયત્રી ચાલીસા થઈ ગઈ છે, અને ગાયત્રી શતક પાઠ ચાલુ છે કરવાનો. તો ગાયત્રી માતાના સરસ મજાના ચાલીસા અને શતક પાઠ સાંભળીને મને બહુ જ સારું લાગે છે અને સરસ રહે છે. તો તમે પણ જરૂર સાંભળજો ગાયત્રી માતાની ચાલીસા અને શતક પાઠ. તો જો તમારો મસ્ત મજાનો દિવસ રહેશે, તમારી તંદુરસ્તી પણ સારી રહેશે. તો આ મારો એક્સપિરિયન્સ છે એટલે. તો ચલો બધાને જય શ્રી કૃષ્ણ, જય ગાયત્રીમાં. હું આવી ગઈ છું અત્યારે ઉપર. અને આ હું જે આપણે કાલે આંબળા કટિંગ કર્યા હતા તે મૂકવા આવી. જોઈ શકો છો આંબળા સરસ મજાના. અને આપણા પ્લાન્ટ્સ પણ જોઈ શકો છો. લીમડો પણ સરસ મજાનો હવે મોટો થઈ રહ્યો છે. અને આ જાંબુડી રોપી છે આની અંદર. આ પ્લાન્ટ્સ નથી થતો હજી, ખબર નહીં કેમ. આની અંદર મસ્ત મજાના ફૂલો આવી ગયા છે, એકદમ જાંબલી કલર જેવા. જોઈ શકો છો પર્પલ કલરના મસ્ત મજાના. અને આ છે શ્યામ તુલસી. અને અહીંયા પણ આ નવું ઉગી રહ્યું છે. 1 2 3 નવું ઉગી રહ્યું છે.
આજે આમાં ફૂલ નથી આવ્યા. અને આ વેલ પણ જો નવી અહીંયા ઉપર ચડી રહી છે ધીમે ધીમે હવે. અને અહીંયા જઈમી કે બીટ રોપ્યું હતું તો જોઈ શકો છો કે નાના નાના આવા પાંદડા આવી ગયા છે બીટમાં, સરસ મજાના. અને સરસ મજાનો તડકો પણ છે. જો નીચે રાજુ સૂઈ ગયું છે. મને તો અત્યારે તડકામાં એમ થાય કે કેવું સરસ મજા આવે એવું છે, પણ કામના હિસાબે બેસી નથી શકાતું. પણ હમણાં થોડું કામ પૂરું થઈ જાય એટલે આપણે નીચે ખાટલો મૂકીને બેસીશું તડકામાં તો મજા આવશે. ચલો હવે નીચે જઈએ, હજી કપડાં સુકવવાના બાકી છે. ઠંડી ઠંડી. તો અહીંયા જોઈ શકો છો કે કાલે જે મેં મરચાં આથ્યા હતા તે મરચાં સરસ મજાના અથાઈ ગયા છે. આખી રાત રહ્યા ને સાંજે આથ્યા હતા. તો જોઈ શકો છો. હવે આપણે એને ડબ્બીમાં ભરી દઈશું. એક મસ્ત મજાના, સ્મેલ પણ એટલી મસ્ત આવી રહી છે. તો જોઈ શકો છો સરસ મજાના થઈ ગયા છે. ઘણા દિવસ સુધી મારે ખીચું ખાવું હતું પણ મેળ નહોતો પડતો, એટલે ફાઇનલી આજે મેળ પડી ગયો છે. તો અહીંયા જોઈ શકો છો કે પાણી ઉકળી રહ્યું છે. પાણી ઉકળી જાય એટલે પછી આની અંદર આપણે સોડા નાખી દઈશું. જે પાપડીઓ ખારો છે તે નાખી દઈશું અને લોટ નાખીને સરસ મજાનું હલાવાઈ દઈશું અને પછી સીજવા દઈશું. એટલે આપણો સરસ મજાનો લોટ પાપડીઓ ખીચું તૈયાર. તો મારી જેમ આવું કોને કોને મન થાય છે પાપડીઓ લોટ ખાવાનો તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો જો આપણું ખીચું સરસ મજાનું સીજી રહ્યું છે. તો ત્યાં સુધી મેં કીધું ચલો તમારી સાથે કંઈક વાત કરી લઉં. તો આપણે વાત કરીશું યુટ્યુબમાં. હું યુટ્યુબમાં કેમ આવી. તો મારે 2 દીકરા છે, જૈમિક અને તન્મય. નાના હતા ત્યારથી જ મારે કોઈ છોકરાઓને રાખવાવાળું પણ નહોતું. અને મારું નામ છે દીપ્તિ ગોર. જૈમિક અને તન્મય મારા 2 દીકરા છે. અને મેં ગ્રેજ્યુએટ થયેલી છું હું. તો હું પણ કોઈક મારી ફ્રેન્ડ છે, ઘણા બધાને હું જોતી મને એમ થતું કે હું પણ કાશ આ લોકોની જેમ હું પણ ઓફિસ જતી હોય ને મારે પણ હું પણ પોતે પગભર રહેતી હોઉં તો કેટલું સારું એમ. આમ એ અલગ જ ફિલિંગ છે કે આપણે આપણી રીતે પૈસા કમાય એનો ઘણો આનંદ હોય છે. તો મારી માટે તો શક્ય હતું જ નહીં. મારે મારા સસરા પણ હતા અને એમને પણ સાચવવાના હતા સાથે સાથે. અને હવે એવું થયું છે કે મારા સસરા પણ નથી રહ્યા અને મારા છોકરા પણ મોટા થઈ ગયા છે. મારો મોટો દીકરો છે તે ટીવાયમાં આવી ગયો છે અને નાનો દીકરો છે તે 10મા ધોરણમાં આવી ગયો છે. તો બસ બધા સૌનું કામ કરી રહ્યા છે. અને મારા મિસ્ટર છે એ કર્મકાંડનું કરે છે. તો પછી મારી પાસે હવે ટાઈમ પોતાની માટે પણ છે અને મને એમ થયું કે લાવો હવે હું કંઈક કરું. તો હું આ બધાના બ્લોગ જોતી તો મને એમ થતું કે 5 વર્ષ તો મને બધાને જોઈને એમ થતું કે હું પણ આવું કરવા માગું છું એમ. તો મને કોઈ શીખવનારું કે એવું નહોતું. અને ફાઇનલી 2023માં મેં મારી યુટ્યુબની જર્ની સ્ટાર્ટ કરી. અને ત્યારે તો મારો ફર્સ્ટ વ્લોગ જોઈને આજે પણ મને પણ હસવું આવી જાય કે એ વખતનો મારો વ્લોગ કેવો હતો. અને બસ પછી તો હું બ્લોગ ધીમે ધીમે પહેલાં તો મને થંબલ એટલે શું એ પણ નથી ખબર, ડિસ્ક્રિપ્શનમાં શું લખવાનું એ પણ નથી ખબર. પછી ધીમે ધીમે જેમ કરતી ગઈ એમ મારે થતું ગયું, મને આવડતું ગયું કે આવું બધું પણ કરવાનું હોય, ચેનલનું CEO પણ કરવાનું હોય, આવું બધું કરવાનું હોય. અને હજી પણ મને એવું લાગે છે કે થોડું ઘણું મારે કરવું પડશે કેમ કે મારી ચેનલને વરસ થઈ ગયું છે છતાં પણ નથી મારો ચેનલ એટલું બધું મારે જોઈતું હતું એ પ્રમાણેનો ગ્રો નથી થયો મારું ચેનલ. અને હું જોઉં છું કે મારા પછી જે એમને પણ ચેનલ કરી હોય, ચેનલ ક્રિએટ કરી હતી એ લોકો પણ કેટલા આગળ વધી ગયા છે. કેમ કે આ તો મને ખબર જ નથી, પછી મને ખબર પડી કે એ બધા પ્રમોશન કરીને આગળ વધી રહ્યા છે.
તો અને મારા જેવા ઘણા કેટલા એવા હશે કે જે પોતાની જાત મહેનતથી અને પોતાનો ટાઈમ કાઢીને પોતાનો વ્લોગ બનાવતા હોય અને એ લોકોનો કોઈ સપોર્ટ જ નથી કરતું. તો પ્લીઝ તમે બધા સપોર્ટ કરો અમારા બધા જે ચેનલને. હા, ચેનલને જોતા હોય છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ કરો અને અમારો વ્લોગ તમને કેવો લાગે છે તે પણ જણાવો. તો જેવા મારા જેવા નાના જેમને પણ ચેનલ બનાવી હોય એ બધાને સપોર્ટ કરો. બસ આજે મારે એ જ કહેવાનું હતું. અને યુટ્યુબમાં આવવું એ કંઈ સહેલું કામ નથી, એ પણ મેં જોઈ લીધું છે. કારણ કે એની અંદર ટેગ નાખવા, તમારી કેટેગરી કઈ રાખવી, તે પણ એ બધું નક્કી કરવું પડે છે આપણે. અને પણ મને તો મારા 2 દીકરાઓ છે તો એમને મને બધું ચેનલમાં થોડું ઘણું સેટિંગ કરી આપ્યું છે. અને બીજું બધું તો મેં જે આપણી યુટ્યુબમાં ગુજરાતીમાં જે આવે છે કે તમારી ચેનલમાં કયા કયા સેટિંગ કરવાના, તો એના આધારે મેં મારા ચેનલના સેટિંગ કરેલા છે. તો મને એવું હતું કે કંઈ નહીં તો મારે 500 સબસ્ક્રાઈબર તો પૂરા થઈ જ જશે, પણ તે પણ નથી મારે થયા. અને હું જોઉં છું મારામાં વાયટી સ્ટુડિયોમાં આવતું જ હોય છે કે કોણ તમારા કેટલા ટકા લોકો તમારે તો અનસબસ્ક્રાઈબ લોકો ઘણા બધા જોઈ રહ્યા છે. તો પ્લીઝ મારા જેવા ઘણા બધા એવા હશે જે લેડીઝ કામ કરવા માગતી હશે, તો પ્લીઝ બધાને તમે સપોર્ટ કરો. હું એવું નથી કહેતી કે મારી ચેનલને સપોર્ટ કરો, હું બધાની ચેનલની સપોર્ટની વાત કરી રહી છું. કેટલો ટાઈમ કરીને પણ કરતા હોય અને કોકને કંઈક કરવું હોય તો એને આપણે સપોર્ટ કરવાનો હોય છે. તો તમે સપોર્ટ આપો. તમને ખબર છે કે તમારું 1 સબસ્ક્રાઈબથી પણ એને કેટલી હિંમત મળી જાય છે. અને ઘણી વખત તો એના જે વ્યૂઝ નથી વધતા તો મોટિવેટ પણ એકદમ આમ હતાશ થઈ જાય છે કે ના હવે મારે આમાં જોઈન નથી થવું. તો તમારી 1 સબસ્ક્રાઈબ અને 1 લાઇકથી પણ એને ઘણો બધો ફરક પડે છે. તો માટે પ્લીઝ સપોર્ટ કરજો અમારા જેવા બધા યુટ્યુબને જે નાની યુટ્યુબ ચેનલ છે તેને. અને અહીંયા મારો દીકરો આવી ગયો છે. હાય કોલેજથી આવી ગયો છે મારો દીકરો. તો બસ બીજું કંઈ જ નહીં. તો યુટ્યુબમાં આવું એટલું પણ સહેલું નથી. મને તો પહેલાં એવું જ લાગતું હતું કે આમાં કંઈ નહીં હોય, કંઈ નહીં, વિડીયો ઉતાર્યું ને આ કર્યું ને મૂકી દીધું એવું હતું. પણ હવે કંઈ નહીં, એટલું સહેલું નથી. થંબનેલ બનાવવાનું, આ તે ટેગ, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન બધું લખવું પડે છે ત્યારે થાય છે. તો પ્લીઝ આવા જે મહેનત કરવાવાળા છે બધા યુટ્યુબને તમે સપોર્ટ કરો. બસ બીજું કંઈ જ નહીં. ચલો તો હવે અમે જમી લઈશું, હું ને જૈમિક બંને. તો જો અમે જમી કરીને નવરા થઈ ગયા છે અને અત્યારે હું બનાવી રહી છું હોમમેડ ધૂપ બનાવી રહી છું. તો એની માટે આપણે અહીંયા જોઈશે એકદમ સુકાઈ ગયેલા પાંદડા, આ આસોપાલવના પાંદડા અને આની અંદર છે બીલીપત્રના પાંદડા. અને જોઈ શકો છો કે ઉકવેલા ફૂલ છે. ફૂલ ઓછા લેવાના છે અને પાંદડા વધારે લેવાના છે. પછી આ છે નારિયેળનો આ જે છોતરો છે એના ભૂકો, પછી તજ ને લવિંગ લીધા છે, કપૂર લીધી છે, ચંદન પાવડર લીધો છે, સુખડ પાવડર લીધું છે, અને આ છે ગૂગલ ધૂપ એ પણ લીધું છે. તો પહેલાં આપણે આ ક્રશ કરવાનું છે બધું જ. તો પહેલાં આપણે આ ક્રશ કરીએ. અને હા, છાણ પણ લીધું છે, ગાયનું છાણ લેવાનું છે. જો તમારી પાસે લાકડાનો બૂરો હોય તો તે પણ લઈ શકો છો, કે જે ફર્નિચરને એવું બનાવતા હોય ત્યારે જે ઝીણો છોલ પડ્યો હોય તો તે પણ લઈ શકો. મારી પાસે એ નથી એટલે અત્યારે હું આ છાણ લઈ રહી છું. અને નારિયેળના કૂચડા લીધા છે તો એનો પણ આપણે બારીક ભૂકો કરી દેવાનો છે. ચલો તો આ બધું ભૂકો કરી દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે બધી સામગ્રી સરસ મજાની મિક્સ થઈ ગઈ છે. બધું નાખી દીધું છે અંદર. હવે આપણે એની અંદર મધ અને ઘી નાખવાનું છે. તો લોટ બંધાય તેટલું આપણે પહેલાં 1 ચમચી નાખી દઈશું. પછી જરૂર જણાય તો આપણે પછી બીજું ઘી નાખીને આપણે આખો ભાખરીનો લોટ તેવી રીતે બાંધી દેવાનો છે. તો અહીંયા જોઈ શકો છો કે મારે આની અંદર 5-6 ચમચી જેટલું ઘી ગયું છે અને મધ પણ 3-4 ચમચી જેટલું નાખ્યું છે મેં. તો હજી પણ મને એવું લાગી રહ્યું છે કે થોડું ઘણું નાખવાની જરૂર છે, કેમ કે જો વળતું નથી બરાબર. તો હવે થોડું ઘણું ફરી બીજું ઘી નાખીને પછી આપણે એને વાળી દઈશું. ફાઇનલી જોઈ શકો છો કે સરસ મજાનું
લોટ બંધાય તેવો આમ બંધાઈ ગયો છે, સરસ જોઈ શકો છો. ઘી થોડુંક વધારે જોઈતું હતું. આની અંદર આટલાની અંદર 7-8 ચમચી જેટલું ઘી ગયું છે અને 3-4 ચમચી જેટલું મેં મધ નાખ્યું છે. તો જોઈ શકો છો. હવે આપણે એને સરસ મજાનો એક આકાર આપી દઈશું. તો ફાઇનલી આપણી ધૂપ બનીને રેડી થઈ ગઈ છે. અહીંયા જોઈ શકો છો સરસ મજાની ધૂપ. આનાથી આપણું ઘર એકદમ સુગંધીદાર અને મસ્ત મજાનું થઈ જશે, જેની સ્મેલ આવશે એટલે. તો આ સેવ આપવામાં જ અમારે બહુ વાર થઈ ગઈ અને આ મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે અને મસ્ત જ થયું હશે. અને હવે હમણાં થોડીક વાર એને સેટ થવા દઈશું, પછી એને સળગાવીશું અને પછી જોઈશું કે કેવું સરસ થયું છે. તો અહીંયા 2 કલાક પછી આપણે જોઈ રહ્યા છે તો આપણી ધૂપ એકદમ સરસ મજાની રેડ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો. હવે આપણે એને હમણાં સાંજે દીવો કરીશું ત્યારે આપણે એને ધૂપ સળગાવીશું અને અત્યારથી જ એકદમ મસ્ત મજાની સ્મેલ આવી રહી છે ઘરમાં. તો આ બનાવ્યું છે ત્યારથી તો કેમ જાય મેક મસ્ત મજાની સ્મેલ નહીં આવતી આખા ઘરમાં? સાચું કહે છે, બહુ જ મસ્ત આવી રહી છે. તો જેમિક અત્યારે નાસ્તો કરી રહ્યો છે, વઘારેલી રોટલી ખાઈ રહ્યો છે. તો ચલો, હમણાં સિંગ ચણાવાળા ભાઈ આવ્યા હતા તો અમે સિંગ લીધી છે. મને સિંગ અને ચણા બહુ ભાવે છે, તો સિંગ ચણા પણ આપણે ખાઈશું. મને બહાર બેસીને માથામાં તેલ પણ નાખવાનું છે, તો તેલ નાખી દઈશું. તો અહીંયા બહાર જોઈ શકો છો કે વાંદરું આવી ગયું છે એના બચ્ચાને લઈને, જોઈ શકો છો. અને અહીંયા રાજુ પણ જોઈ શકો છો. એ કૂદકો માર્યો અને ગયું. તો ચલો ખાટલો લઈ લો. જો અત્યારે દીવો કરવાના ટાઈમે તમે જોઈ શકો છો સરસ મજાનો દીવો થઈ ગયો છે સંધ્યા ટાણે, અને આપણે ધૂપ પણ કરી છે. તો જોઈ શકો છો સરસ મજાની પેલો સરસ મજાની સ્મેલ પણ મસ્ત આવી રહી છે. હવે હું આને આખા ઘરમાં ફેરવી દઈશ.